ગાઈસ, કેમ છો બધા? મજામાં? વેલકમ બેક ટુ માય YouTube ચેનલ. તો કાલનો વ્લોગ આવી ગયો છે નાઈટ આઉટનો. ફટાફટ બધા જોઈ લો, બહુ જ મજા આવશે. કાલ મસ્ત નાઈટમાં ગયા હતા ફરવા, સિટી જોયું, લાઈટમાં હસવું વાંચી, એટલું મસ્ત લાગતું હતું. એન્ડ આજે તો કહેવાય ને કે રાતે મોડે સુધી જાગતા હતા, એટલે આજે બહુ મોડું થઈ ગયું હતું. તો અત્યારે તો બપોર પડી ગઈ છે, ખાઈ પીને મસ્ત તૈયાર થઈ ગયા. અત્યારે છે નાઈ છું એન્ડ અત્યારે જો મેં વ્લોગ જોઉં છું આમાં કોમ્પ્યુટરમાં. તો આજ તો કહેવાય ને કે બહુ થાકે, કેમ કે સાંજે બહુ મોડે સુધી જાગતા હતા. એટલે ઓલા મંગાવ્યા ઈ નથી ખાવા. વિપુલભાઈ ઘરે મતલબ કહેવાય ને છુટ્ટી હોય ને એટલે વારા ઘરે ભૂખ લાગી જાય. એન્ડ જો આ ઉંદરડીએ તો હવે છે ને લોહી પીધું છે મારું. ઉંદરડીએ પિંજરું કાલ મંગાવ્યું પણ એક આવતી નથી. આ પિંજરું કામ નહીં આવે, કારણ કે કહેવાય ને બહુ વખતે ધમાચા કરી દીધી, કપડાં ફાટી દીધા. નાસ્તો મંગાવ્યો તો જો ક્રિસમસ આવે છે તો જોઈએ આમાં હું મંગાવ્યું છે આપણે. તો આ હું ભૂત ચિપ્સ, આજે ભૂત ચિપ્સ મંગાવી. અરે આમાં છે શીંગ ભજીયા, હવે શું છે આમાં છે ચણા દાળ, આ હું ભૂત કુરકુરે. આ હું મંગાવ્યું છે આ વખતે નવું? ભૂત કુરકુરે છે. ભૂત બની જાવ તમે. ભૂત ચિપ્સ ને ભૂત કુરકુરે. ભૂત બની જાવ એટલે હે આ કઈક નવું જ મંગાવ્યું છે. ભૂત ચિપ્સ એન્ડ ભૂત કુરકુરે જોઈ આવ્યો ને ટેસ્ટ કરો. તો કઈ અત્યારે રેડી મસ્ત થઈ ગયા છે ઉમેરા, અને અત્યારે વાગી રહ્યા છે સાંજના 5 એન્ડ અમે લોકો જઈએ છીએ મોલ, જે છે અમદાવાદનો ફેમસ. તો ચાલો ત્યાં જઈને હું બતાવું. જો નાસ્તો રેડી થઈ ગયા, ખાઈ કરો. ચાલો નીકળી, બહુ લેટ થઈ ગયું. ફર્સ્ટ ટાઈમ મોલમાં જાઉં છું અને ત્યાં જો ગાડીને હું અહીંયા પાર્ક કરી દીધું છે. અને જો આમ તો રાજ કઈ દી શૂટ ન કરે, પણ ક્યારેક આવું સારું લોકેશન હોય ને ત્યારે ગજબ. બોલ ગાઈસ, જે લોકો પેલેડિયમ મોલ નથી જોયો એમને હું બતાવું છું, અને હું ફર્સ્ટ ટાઈમ આવી છું મોલમાં. સુપર વ્યૂ છે. રાજ તમે આવી ગયા છો પેલેડિયમ મોલ? આ મોલ નતો બન્યો ને ત્યારે આલ્ફા 1 જે છે ને ત્યાં એટલું પબ્લિક રહેતું. હવે આ બન્યો એટલે ત્યાં બધું ભાંગી ગયું. પેલેડિયમ ફેમસ થઈ ગયું છે નહીં? ક્રિસમસ આવે છે તો વાહ શું ડેકોરેશન છે. નોર્મલ જ આવું હા ઘર જાઓ, લોકેશન જો વાહ શું વાત છે. વાહ સબ દિલ ખુશ થઈ ગયો. વાહ ક્યાં આવી ગયા યાર. હું તો ફર્સ્ટ ટાઈમ પેલેડિયમ મોલ આવી છું, પણ કેવું વ્યૂ ગજબ નો છે. એટલે પેલેડિયમ મોલમાં ક્રિસમસનું ડેકોરેશન તો બહુ ગજબનું છે, કારણ કે જો રાજ ફોટોશૂટ કરે છે. તો અત્યારે ક્રિસમસ આવી ગયું છે. વાહ જો રાજ ફોટા ક્લિક કરે છે, બહુ મદદ કરે. એન્ડ હું ફર્સ્ટ ટાઈમ આવી છું, એટલે હજી હું ફર્સ્ટ ટાઈમ એક્સપ્લેન કરું છું. બહુ સુપર મોલ છે, તો તમે લોકો પણ એકવાર વિઝિટ કરજો. જેને નથી જોયું એને હું બતાવું છું પેલેડિયમ મોલ કરે બેઠા. અને આ જો સેકન્ડ ફ્લોર પર આવી ગયા છે. સેકન્ડ ફ્લોરથી વ્યૂ જો કેટલો મસ્ત બતાવે છે.
હમણાં ફર્સ્ટ ફ્લોરથી જોયું તો સેકન્ડ ફ્લોર પર જઈને તો કહેવાય ને મારું દિલ ખુશ થઈ ગયું જો ફર્સ્ટ એને આવીશું પણ કહેવાય ને દિલ ખુશ થઈ ગયો એટલો સુપર મોલ છે બટ ઓ માય ગોડ ગાઈસ તો તમે લોકો અમદાવાદ આવો તો કહેવાય ને કે પેલેટિયમ મોલ આવવાનું ના ભૂલવાનું જોઈએ જો અહીંથી વ્યૂ કેવો સુપર લાગે છે ઓ માય ગોડ સુપર રેડી હો ચલો અંદર જઈએ અહીં શું છે કપડાનું સેક્શન અત્યારે winter માં. તો જો અત્યારે અમે વિન્ટર કલેક્શનમાં આવ્યા છીએ જોવા આઈ થિંક ન્યૂ ઓપનિંગ લાગે છે આમ ફરીએ ને તો ફરી લીધો છે ને હવે અમે જઈએ છીએ થર્ડ ફ્લોર પર એન્ડ ચાલો હવે જઈએ third floor પર. કેટલા ફ્લોર છે રાજ હે ગાઈસ તો આ તો હજી મોલની શરૂઆત હતી હજી તો આખો મોલ ફરવાનો બાકી હતો હજી અમે છીએ ફર્સ્ટ ફ્લોર પર તો આગળનો એક્સપ્લોર કરવા માટે મારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ ને આજનો મારો વિલોગ કેવો લાગે મને કમેન્ટ કરી દેજો રાધે રાધે હર હર મહાદેવ આગળનો વિડીયો જોવાનું ના ભૂલતા જે તમને જોવા મળશે નેક્સ્ટ પાર્ટમાં